કેમ આવી રીતના ઉદાસ કેમ તમે બેઠા છો? ના કાંઈ નથી, હું આમ તો બેઠો છું. સાચું? હા હા સાચું જ કહું છું. એ તો મેં કોઈ દી તમને આવી રીતના ઉદાસ જોયા નથી ને એટલે પૂછું છું. ના ના એ તો હું વિચારતો જ હતો. હાલો હું જાઉં છું, મારા શેઠે દુકાનમાં મળવાનું. કેમ તમે વેલાવી આવ્યા? તમને શેઠ ન મળ્યા? મળ્યા હતા તો બધું ખરાબ થઈ ગયું. એટલે હું કાંઈ સમજી નહીં. શું વાત છે તમારા શેઠ હારે મને કયો? કાંઈ વાત નથી થઈ, મારે ધંધો જ નથી કરવો. અરે એટલી બધી ચિંતામાં ન પડાય, જે હોય ઈ મને કયો, તમે વાત કરો. હું બધું જાણીને કરી, ચિંતા મારી છે એ મારી આગળ રહેવા દે. આમ તો તમે એમ કહો કે આપણે તો બધા ઘરના છે એક છે ઈ મજાના, અને ઘડીકમાં તો તમે મને પારકી કરી નાખી. એટલે એ કાંઈ વાત એવી નથી, હું અત્યારે ચિંતામાં આવી ગયો છું ને. એવી તો કઈ વાત છે તો તમે એટલી બધી ચિંતામાં પડી ગયા છો? તમને શું કીધું? જે શેઠારે વાત થઈ હતી ને પૈસાની, એ પૈસામાં દુકાન નહીં મળે. કેમ નહીં મળે એટલે? આપણે તો પહેલાથી જ નક્કી કરી નાખ્યું હતું ને. તો હું દુકાનવાળાને મને બાંધવા માંડું, અને નથી વેચવી તો નથી વેચવી, એમાં આપણે શું કહીને કાંઈ કહેવાય? તો હવે હવે હું મેં ધંધો કરવાનું વિચાર્યું છે, હવે ધંધો નહીં કરું, હવે નોકરી કરી. બસ તમે એટલી બધી જલ્દી હાર માની લીધી? આગળ જતા કેટલી મુશ્કેલી આવશે તો તમે શું કરશો? એમાં હું શું કરું? હું 5 વર્ષથી પૈસા ભેગા કરતો હતો. તમે પૈસા ભેગા કર્યા છે એવું થોડું છે? ઈ એરિયામાં દુકાન લઈ, બીજા એરિયામાં તમે લઈ શકો દુકાન. ના ના એ એરિયામાં જ દુકાન સારી છે, એ એરિયામાં જ ખાવા પીવાનું સારું મળે, બીજા કઈ જગ્યાએ ન મળે. હા તો એમ કયો, તમારી પાસે કેટલા પૈસા વધારે માંગે છે? આપણે જે પૈસા નક્કી કર્યા હતા ને એનાથી વધારે 1 લાખ રૂપિયા માંગે છે. હું તમને એક વાત કહું, તમે ખોટું નહીં લગાડો ને? હા કે એમાં ખોટું શું લગાડું? મારી પાસે 1.5 લાખ છે, તમારે એટલી બધી જરૂર હોય તો 1 લાખ લઈ લો. ના ના તારી આગળથી શું લેવું? કેમ તમારો ધંધો એ મારો ધંધો નથી? તમે તો પાછી મને પારકી કરી દીધી. હું તને પારકી નથી ગણતો, તું એક વાતમાં સમજતી નથી. હું કાંઈ સમજતી નથી યાર. તમારા પૈસા એ મારા પૈસા, મારા પૈસા એ તમારા પૈસા. તારી આગળથી પૈસા હું કઈ રીતે લઈ શકું? મહેરબાની કરીને મારા પૈસા તમે લઈ લો ને એનાથી ધંધો શરૂ કરી દો. બીજું કઈ મારે આગળ કઈ સાંભળવું નથી તમારું. અરે મારી વાત તો સાંભળ, આ માણસો શું વિચારશે? હવે માણસો કાંઈ ન બોલે અને જાઓ દુકાને ને અડધા પૈસા દુકાનના ભરીને આવો, અને મારે કાંઈ બીજું સાંભળવું નથી. અરે સાંભળ તો ખરી. જોઈ દુકાન સારી હતી ને? હા મસ્ત દુકાન હતી. ભગવાન કરે તમારો ધંધો આવો સરસ મજાનો હાલ્યા કરે. હા હવે તું જમવાનું બનાવ, મને બહુ ભૂખ લાગી.